પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ અને દરેક કામને માટે સમય હોય છે. દરેક પ્રવૃત્તિનો એક હેતુ હોય છે. જ્યારે લોકો પૃથ્વી પર રહે છે તો તેમનો પોતાનો હેતુ હોય છે. આપણા વિશ્વાસના જીવનમાં આપણો પણ એક હેતુ હોવો જોઈએ. ત્યારે આપણા વિશ્વાસનો હેતુ શું છે? અને તમે તમારા વિશ્વાસનું ફળ એટલે તમારા આત્માઓનું તારણ પામો છો. આપણા વિશ્વાસનો ઉદ્દેશ આપણી આત્માનો ઉદ્ધાર, અનંત જીવન છે. આપણને અનંત જીવન આપવા માટે પરમેશ્વરે તેમના ઉદ્ધાર કાર્યના 6000 વર્ષોને 3 યુગમાં વિભાજિત કર્યા અને દરેક યુગમાં આપણને ઉદ્ધારકર્તાનું એક અલગ નામ આપ્યું. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. પરમેશ્વરે આપણને લોકોને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપવા માટે કહ્યું. તેનો અર્થ છે એ પિતા, પુત્ર અને પવિત્ર આત્માનું એક નામ છે. પિતાનું નામ યહોવા છે. પુત્રનું નામ ઈસુ છે. દરેક યુગમાં ઉદ્ધારકર્તાનું નામ અલગ છે. ત્યારે પવિત્ર આત્માનું નામ શું છે? પહેલા આવો આપણે જાણીએ કે પિતાના યુગમાં ઉદ્ધારકર્તા કોણ હતા. હું જ યહોવા છું અને મારા વિના બીજો કોઈ ત્રાતા નથી. પિતાના યુગમાં ઉદ્ધારકર્તાનું નામ યહોવા હતું. લોકોને યહોવા સિવાય બીજા નામથી બચાવી શકાતા ન હતા. પછી જ્યારે યુગ પુત્રના યુગમાં બદલાઈ ગયો તો ઉદ્ધારકર્તા કોણ હતો? એ જ છે તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી. જેમ જેમ યુગ પિતાના યુગથી પુત્રના યુગમાં બદલાઈ ગયો તેમ ઉદ્ધારકર્તાનું નામ યહોવાથી બદલાઈને ઈસુ થઈ ગયું. પુત્રના યુગમાં જે લોકો ઈસુ પુત્રના યુગમાં ઉદ્ધારકર્તા પર વિશ્વાસ કરતા હતા તેમને બચાવવામાં આવ્યા. ત્યારે પુત્રના યુગમાં તે લોકો સાથે શું થયું જેમણે પિતાના યુગમાં ઉદ્ધારકર્તા યહોવા પર વિશ્વાસ કર્યો? પુત્રના યુગમાં જેમણે પિતા યહોવા પર વિશ્વાસ કર્યો તેમણે તે યુગના ઉદ્ધાર ન મેળવ્યો અને છેવટે તેઓ બચી શક્યા નહીં. પરમેશ્વરે આપણને દરેક યુગમાં ઉદ્ધારકારકનું અલગ નામ આપ્યું છે. જેમ લખ્યું છે, પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ અને દરેક કામને માટે સમય હોય છે. તેથી ઉદ્ધારકર્તાના દરેક નામની એક સમય મર્યાદા છે. પિતાના યુગમાં લોકોને માત્ર પિતાના નામથી બચાવવામાં આવ્યા હતા અને પુત્રના યુગમાં લોકોને માત્ર પુત્રના નામથી બચાવવામાં આવ્યા હતા. હવે પવિત્ર આત્માનું યુગ છે. જેમ તે પુત્રના યુગથી પવિત્ર આત્માના યુગમાં બદલાઈ ગયું તેમ ઉદ્ધારકર્તાનું નામ પણ બદલાઈ જવું જોઈએ. જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ અને તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ એટલે જે નવું યરુશલેમ મારા ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું તથા મારું પોતાનું નવું નામ લખીશ. અહીંયા હું ઈસુ છે. તેથી મારું નવું નામ ઈસુ નહીં પણ બીજું નામ છે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માન્નામાંથી આપીશ. વળી હું તેને શ્વેત પથ્થર આપીશ. તે પથ્થર પર એક નવું નામ લખેલું છે. તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. જે જીતે છે તેને નવા નામનો પથ્થર પ્રાપ્ત થશે. અહીં પથ્થર કોઈ વાસ્તવિક પથ્થર નથી. જે જીવંત પથ્થર છે જેમને માણસોએ નકાર્યા હતા ખરા, પણ જે ઈશ્વરથી પસંદ કરાયેલા તથા મૂલ્યવાન છે. પથ્થર ઈસુને દર્શાવે છે. જે તેને પ્રાપ્ત કરે છે
તે જ ઈસુના નવા નામને જાણે છે. આખી દુનિયા પહેલેથી જ ઈસુનું નામ જાણે છે, પણ હજુ સુધી એમનું નવું નામ નથી જાણતી. બાઇબલ કહે છે કે આ તે જ જાણે છે જે તેને પ્રાપ્ત કરે છે. આ નવું નામ પવિત્ર આત્માના યુગમાં ઉદ્ધારકર્તાનું નામ છે. આપણે ઉદ્ધાર મેળવવા માટે નવું નામ પુકારવું જોઈએ. એવું એટલે છે કેમ કે નવું નામ પવિત્ર આત્માના યુગમાં ઉદ્ધારકર્તાનું નામ છે. પવિત્ર આત્માના યુગમાં આપણે નવું નામ જાણવું જોઈએ. ત્યારે જ આપણે આપણા વિશ્વાસનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીશું, જે ઉદ્ધાર છે. આવો આપણે નવું નામ પવિત્ર આત્માના યુગના ઉદ્ધારકર્તાને પ્રાપ્ત કરીએ અને ઉદ્ધાર પામીએ.